સુરતના ડિંડોલી વિસ્તારમાં થયેલી યુવકની હત્યાના કેસમાં પોલીસે ઝડપી કામગીરી કરી છે। અગાઉના ઝઘડાની અદાવતમાં આશિષ સિંહ નામના યુવકની ઘાતકી હત્યા કરવામાં આવી હતી। ડિંડોલી ફ્લાવર ગાર્ડન નજીક બનેલી આ ઘટનાનો ભેદ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી 5 આરોપીઓને ઝડપ્યા છે। ડિંડોલી પોલીસે આ મામલે 4 યુવકો તથા કાયદાના સંઘર્ષમાં આવેલા એક કિશોરને ઝડપી પાડ્યો છે। આરોપીઓએ અગાઉ થયેલા ઝઘડાની રંજીશ રાખી તીક્ષ્ણ હથિયારોથી હુમલો કરી આશિષ સિંહની હત્યા કરી હતી। પકડાયેલા મુખ્ય આરોપીઓમાં અભિષેક ઉર્ફે અંશુ રાજપૂત, ગૌરવ ઉર્ફે ગોપાલ મિશ્રા, હિતેશ પાંડે અને સમીર શર્માનો સમાવેશ થાય છે। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ગૌરવ ઉર્ફે ગોપાલ મિશ્રા અગાઉ હત્યાની કોશિશ સહિતના ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો છે। હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે ડિંડોલી પોલીસ ટીમે બાતમીદારોની મદદથી સફળ ઓપરેશન પાર પાડ્યું હતું। આ ગુનો દાખલ થયા પછી ગુનાની તપાસના કામે ફરિયાદી અને ભોગ બનનારના અન્ય જે સગા સંબંધીઓ જે છે એમણે એવી રજૂઆત કરેલી હતી કે આ બનાવ અનુસંધાને જે સ્થળ ઉપર હાજર હતા એના સિવાય અન્ય 2 વ્યક્તિઓએ પણ પ્લાન કરી અને આ હુમલો કરાવેલો હોય એવી શક્યતા છે। એ બંને વ્યક્તિઓના નામ પણ પોલીસ તપાસના કામે એમણે લખાવેલા છે। એમાં એકનું નામ છે પવનસિંહ અને બીજાનું નામ છે આકાશસિંહ। એટલે આ બંને વ્યક્તિઓનું પણ ગુનામાં સંડોવણી છે અથવા તો એમની કેવી ભૂમિકા છે એ દિશામાં પણ પોલીસ તપાસ કરી રહેલ છે। અને આ ગુનામાં જે ધરપકડ કરેલ 4 આરોપીઓ જે છે એ 4 આરોપી પૈકી 2 આરોપીઓના વિરુદ્ધમાં ક્રિમિનલ એન્ટીસિડન્ટ પણ છે। એટલે કે એમના વિરુદ્ધમાં મિલકત સંબંધી અને શરીર સંબંધી ગુના સુરત શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા છે। અને આ જે બનાવ જે છે એ અગાઉ પુણા પોલીસ સ્ટેશનમાં એક બનાવ બનેલો હતો। એ અનુસંધાને અંગત અદાવતમાં આ ડિંડોલી પોલીસ સ્ટેશનમાં બનાવ બનેલો છે અને જે અનુસંધાને ગુનો દાખલ થયેલો છે। હાલમાં ગુનાની વધુ તપાસ ચાલુ છે। અગાઉ એમના ઘર પાસે પણ એમના પર હુમલો થયો હતો, તો આ લોકો જ સામેલ હતા? આ જે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં જે બનાવ બન્યો, જે મર્ડરનો ગુનો દાખલ થયેલો હતો, એના પહેલાં આ બંને પક્ષ વચ્ચે અંગત અદાવતમાં 2 અલગ અલગ બનાવો બનેલા હતા। એમાં એક બનાવ ઘોડાદરા પોલીસ સ્ટેશનમાં બનેલો હતો, જે અનુસંધાને ઘોડાદરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલો છે, અને એક બનાવ પુણા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલો હતો, ગુનો દાખલ થયેલો હતો। એમાં પણ જે આગળની કાયદેસર કાર્યવાહી કરી અને આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે બંને ગુનાઓમાં। અને એ અદાવતના કારણે જ આ ત્રીજો બનાવ ડિંડોલી પોલીસ સ્ટેશનમાં બનેલો હતો। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।